હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે જોઈશું ટ્રીક ફોર મલ્ટીપ્લાઇંગ 11. 10થી લઈને 99ની વચ્ચે તમારે કોઈ પણ નંબરને જો 11 સાથે મલ્ટીપ્લાય કરવો હોય તો તમે બહુ જ ઇઝીલી કરી શકો છો આ એક ટ્રીકથી, જે હું તમને બતાવું છું. ઓકે, ફર્સ્ટ નંબર જુઓ અહીંયા 11 મલ્ટીપ્લાય બાય 23. તો આમાં શું કરવાનું છે? 2 અને 3 થોડું દૂર લખવાનું છે, વચ્ચે ગેપ રાખવાની છે. ત્યાં શું કરવાનું છે તમારે? 2 + 3, જે આન્સર આવે એ તમારે વચ્ચે લખવાનો છે. 2 + 3 દેટ ઇઝ 5, એ આપણે વચ્ચે લખીશું. તો 11 મલ્ટીપ્લાય બાય 3 થઈ ગયો આન્સર 253. આ તમે તમારી જાતે કરીને પણ જોઈ લેજો, તમારો આન્સર રાઈટ જ હશે. હવે સેકન્ડ છે 11 મલ્ટીપ્લાય બાય 45. આમાં શું કરીશું આપણે? ફર્સ્ટ લખીશું 4 અને છેલ્લે લખીશું 5. વચ્ચે જે ગેપ રાખી એમાં શું કરીશું આપણે? 4 + 5 દેટ ઇઝ 9 લખીશું. ઓકે, બહુ ઇઝી થઈ ગયું. હવે થર્ડ જે નંબર છે 11 મલ્ટીપ્લાય બાય 13, એ હવે તમે તમારી જાતે કરજો અને જોઈ લેજો આન્સર. હવે આ બધા જે નંબર હતા, જ્યારે તમે એને પ્લસ કર્યું તો એ આન્સર 1 ડિજિટમાં આવતો હતો, એટલે બહુ ઇઝી થઈ ગયું વચ્ચે મૂકવું. પણ હવે જ્યારે તમે કોઈ બે નંબરને પ્લસ કરો છો અને જો એ આન્સર 2 ડિજિટ આવે છે તો શું કરશો? તો એના માટે અહીંયા તમને બતાવું છું. 11 મલ્ટીપ્લાય બાય 55. તો શું કરીશું આપણે? 5 વચ્ચે ગેપ રાખો, બીજો 5. ઓકે, હવે 5 + 5 કેટલા થાય? 10. ઓકે, 10નો જે લાસ્ટ ડિજિટ છે એટલે કે 0 આપણે અહીં મૂકીશું અને 1 આપણે શું કરીશું? અહીંયા મૂકીશું. 5 + 1 કેટલા થશે? 6. તો આ જે આગળ 5 લખ્યો છે એની જગ્યાએ આપણે કરી દઈશું 6, એટલે આન્સર થશે તમારો 605. એ જ રીતે 11